શું કરે છે? મસ્તી કરી મસ્તી કરો છો? રોજ એમાં રડે કરે છે આઈને એની જોડે કરી આપું લે જયમીક આપી દે તું. જો ભગતને અપાઈ ગયું છે, પકડ અહીં મૂકી દે. એ આપો છો પણ કેટલું ઊંચું થાય છે, ધ્યાન રાખજે. કેટલું ઊંચું થાય છે પણ કેટલી તાલ આવેલી ખાવાની. આ લાલુ બે ને લાલુ હજી નહીં આવ્યું. લાલુ હજી નહીં આવ્યું. રેડી તો મૂકશો નહીં ત્યાં નહીં તો આવ્યા બાજુ થશે. જતા જમીક કરતા હું છે. નહીં હવે નહીં થતું. આપી દે આપી દે આપી દે. ભગતે પી લીધું. ટકી જતી રહી. તું રહી ગયો કેમ 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 બસ હવે તો તું નહીં લે. ચાલો બેટા જયમીક. અને લિયો તો જો કેટલું ફટાફટ ખાય છે. આમ પાછું પેલું એ લાડ કરો એમ કે નહીં આમ જોવો છો કે જો કેવું ફટાફટ ખાય છે કે મારું ખાઈ લે એમ કરીને. ઓહો શાંતિથી ખા ગઈ. જો આ લિયો એ બધું કેટલું કચરો કરી દીધો છે. હજી આ ફળિયું વાળવાનું બાકી છે અત્યારમાં, જોઈ શકો છો. શું એ ભગત બસ અરે દે બેટા. હા બસ હવે ને થાકી જાય પછી. લિયો પતી ગયું. હવે પતી ગયું છે. પતી ગયું. એ તો ફરશે હતું નાહવાનું કર તારું. ચાલ એ ચાટશે એ વાડકો ચાટશે હવે. ઓકે ચલો આ જોઈ શકો છો અહીંયા અમારે તન્મય બી બેઠા છે. આજે સ્કૂલે નથી ગયા. એની તબિયત સારી નથી એટલે નથી ગયો. એની શરદી થઈ ગઈ છે એટલા માટે. માથું દુખી રહ્યું છે એટલા માટે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો અહીંયા આગળ થઈ રહ્યું છે, દૂધ ગરમ થઈ રહ્યું છે. સરસ મજાનું દૂધ આપણે લાવી દીધું છે. અને હવે ખાલી એકલા લાલુમાં પીવડાવવાનું રહ્યું છે દૂધ. બીજા બધા કૂતરાઓને પીવડાવી દીધું છે. હજી સેવા કરીશું. તો ચલો હવે સેવા કરી દઈએ. એ માટેના દીવા તૈયાર કરી દઈએ આપણે. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલો શું? જય શ્રી કૃષ્ણ. ચલો અહીંયા જો તન્મય માટે મેં બનાવી દીધા છે પરોઠા અને તન્મય બેસી ગયો છે. અને જયમીક માટે તો જમવાનું જ તૈયાર થઈ જશે. કેમ જયમીક? ઓહ હા તુવેર બાફા મૂકી છે કુકર એ થાય ત્યારે ને. ઓકે સારું. ચલો તો ચાલો બધા
મસ્ત મજાનું થેપલા ખાવા માટે. તો જો અત્યારના વાગી ગયા છે 2 અને અત્યારે અમે જમવા બેસી ગયા છે. જો રોટલી પણ ગરમા ગરમ કરી દીધી ને 2 વાગે જમવા બેઠા છે, કેમ કે આજે તો બધું સાફ સફાઈ આજે કરવાની હતી તો ઘણું મોડું થઈ ગયું છે. જો અને બહાર પણ ઓસરી ધોઈને બધું કર્યું એટલે ઘણું મોડું થઈ ગયું છે. જો જોઈ શકો છો તમે, હજી પણ ભીનું હશે. અને બહાર વાંદરા બહુ આવી ગયા છે, ખબર નહીં જતા રહ્યા છે કે નહીં જતા રહ્યા છે. ઘણા બધા વાંદરા હમણાં આવી ગયા હતા જબરજસ્ત. તો ચલો બધા જમવા માટે આજે અમે તુવેરનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે, સાથે મરચાં ભરેલા છે જે મેં આથ્યા હતા તે. હા એટલે આ ભરેલા નહીં, સોરી, આથેલા મરચાં, હળદર છે સાથે. અને જો આટલું રહ્યું, બધાએ જમી લીધું અને હું તન્મય બે છીએ. કેમ તન્મય? એવું નથી, તું બહુ વાલો છો. બધા માને તો 10 પુત્ર હોય ને તોય વાલા જ હોય, એવું ના હોય. પેલું પણ જૈમિક શું સવારથી ઉઠે ત્યારથી એ વધારે હોય એટલે. અરે એવું નહીં લે, તો તને નથી કરતી એમ કે હે? ઓકે સારું, ચલો હેડો હવે જમી લઈશું. ચલો તો બધા જમવા માટે. અહીંયા જો ભગત લાલુને ભસે છે બરાબરનું. હમણાં તો જબ્બર દાવ થઈ ગયો તો. ભગત નહીં આવે ને એટલે ગમતું નથી. અને જો આપણે અત્યારે બેસી ગયા છીએ લસણ લઈને બહાર. જો વાંદરા પણ સવારના છે, પેલી બાજુ ઝાડ ઉપર દેખાઈ રહ્યા છે. હમણાં આ બાજુ આવશે ત્યારે તમને બધાને બતાવીશ. અને દિયો પણ જો જેના હાથમાં આવી જવાનું હોય ને વાંદરું એવી રીતે ત્યાં બેઠો છે. ચલો હવે આપણે લસણનું આપણે સરખું કરીએ. બહુ ઝીણું લસણ છે, કંટાળો આવે એવું, પણ કંઈ નહીં, કરી નાખીએ. તો જો અત્યારે સાંજે અમારે ફ્લાવર વટાણાનું શાક, ખીચડી. આ તો જમવાનું વહેલું બની ગયું છે, 6:15 જમવાનું બની ગયું છે. ખીચડી છે, રોટલો છે અને ભાખરી છે. જૈમિકભાઈ કોલેજથી આવી ગયા છે ને જમવા બેસી ગયા છે. કેમ જૈમિકભાઈ? ઓ જો, અને ઉલટા ચશ્મા જોઈ રહ્યા છે અમે. અત્યારે 7:30 5 બાકી છે. અને આજે ન્યૂઝમાં એવું બતાવી રહ્યા છે કે ધર્મેન્દ્રજી હવે રહ્યા નથી આ દુનિયામાં, ગુજરી ગયા છે. કેમ જૈમિક? આગળ અમે જોયું હતું તે ફેક હતું. શી ખબર કોને અફવા એવી ફેલાઈ દીધી. પાછું ન્યૂઝમાં બી બતાવતા હતા, પણ રિયલ આજે ગુજરી ગયા ધર્મેન્દ્રજી. ઓકે ચલો તો પછી બોલો બસ. અને જો આજે માગસર સુદ બીજના દિવસે જે અમે અન્નકૂટ ધરાવ્યો તો બહુચરમાના મંદિરે, એ પણ વિડીયો હું મૂકી દઈશ, તો બધા દર્શન કરી લેજો. બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે બધા અમારો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો, કોમેન્ટ પણ કરો કે અમારો વ્લોગ તમને કેવો લાગી રહ્યો છે. તો બસ જો અહીંયા બસ વિડીયોનો એન્ડ જ કરી રહ્યા છીએ. અને અહીંયા આપણે તન્મયભાઈ પણ છે. હેલો તન્મયભાઈ. તન્મયભાઈ બોલતા બી નથી. ચલો પીવો કરી દો ભગવાનનું. હેલો ચલો બાય. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય બ્રહ્મણીમાં. તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો અત્યારના 9:30 થઈ ગયા છે. અને અહીંયા જૈમિક છે. હેલો જૈમિક. જૈમિકને આજે કોલેજ જવાનું છે. નહીંતર આમ દિલ્હી અને શનિવારે રજા હોય છે, પણ આજે જવાનું છે. અહીંયા ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે. અને આજે છે માગસર સુદ બીજ, એટલે કે બહુચરમાનો બર્થડે. આજે અમારે બહુચરમાનું મંદિર છે, ત્યાં આગળ આજે અન્નકૂટ ને બધું ધરાવશે ને બધું થશે. તો મને તો ઓલરેડી રાતે જ ખબર પડી. જોઈએ હવે આપણાથી જે પ્રિપેરેશન થાય એ કંઈક બનાવીને જઈશું. અને અહીંયા જૈમિક માટે બની ગયું છે ટામેટાનું શાક, જોઈ શકો છો. જૈમિકના ટામેટાનું શાક બહુ ભાવે એટલે ટામેટાનું શાક બનાવી દીધું છે એની માટે. તો અમારા તન્મયને ભાવતું નથી એટલે પાછું બીજું શાક પણ બનાવવું પડશે, એટલે બનાવી દઈશું કોબીજ બટેકાનું શાક. તો ચલો આગળ મજા આવશે આજે. અને આપણે મંદિરે પણ જઈશું. અને હા, આજે બહુચરમાને તો રસ અને રોટલી ધરાવવાની હોય, એટલે જો અમે આ વખતે સ્ટોર કરીને રાખ્યો તો રસ. તો અહીંયા જોઈ શકો છો તો મેં
રસ કાઢીને રાખ્યો છે, બરફ થઈ ગયો છે એટલે ક્યારનો રાખ્યો છે. એટલે ધીમે ધીમે જ્યારે થશે ત્યારે આપણે માતાજીને રસ અને રોટલી ધરાઈ દઈશું મસ્ત મજાની. તો તમે પણ ધરાવો આજે રસ રોટલી. શું શું હે શું શું કે તું? ઓ જો પેલો વાળ કરી દીધો. હા, પાણી ભરીને એની અંદર મૂકી દેવાનું એમ ને? હા હા, એટલે ફટાફટ થઈ જાય. ઓકે હા હા ઓકે હા, સરસ સરસ. બહુ પાણી નહીં ભરવાનું. હા, રસ પાણીની અંદર રસ જાય, રસની અંદર પાણી નહીં. તો ઓકે, તો ચલો હવે રોટલી બનાવી દઈશું. જમીકભાઈએ જો એના કપડાં બી અહીંયા કાઢી લીધા છે. તૈયાર થઈને આપણો બ્લોગ અહીંયા ચાલુ છે, જોઈ શકો છો. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે રસ અને રોટલી માતાજીને ધરાવી દીધી છે. જય બહુચરમાં જમી લેજો. તો હવે આપણે બનાવવા જઈ રહ્યા છે. મેં કીધું ચલો 12 વાગી ગયા છે તો આપણે ફટાફટ સુખડી બનાવી દઈશું. સુખડી બનાવીને પછી આપણે જઈશું મંદિરે. તો ચલો પહેલાં હું સુખડી બનાવી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ શેકાઈ રહ્યો છે સુખડી બનાવવા માટે. અને આ છે આપણો ગોળ પણ કરી દીધો છે, એકદમ કતરણ કરી દીધી છે ગોળની. તો લોટ શેકાઈ જાય પછી આપણે એની અંદર નાખી દઈશું. ડબ્બામાં સુખડી ભરાઈ ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો. ઠંડી થઈ ગઈ છે અને જો મેં પણ હું તૈયાર થઈ ગઈ છું. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે. તો હું પણ તમને બતાવીશ, અન્નકૂટના દર્શન તમને બધાને પણ કરાવીશ. તો ચલો આપણે જઈએ હવે મંદિરે.